આપણી લડાઈ ક્ષત્રિય સમાજ સામે નથી નથી અને નથી. આપણી લડાઈ માત્ર ને માત્ર જયરાજસિંહ જાડેજા અને એના પરિવાર સામે છે. અને કોઈ બી વક્તા ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં કે કોઈ સમાજની વિરુદ્ધમાં કે કોઈ પાર્ટીની વિરુદ્ધમાં એક શબ્દ બોલશે તો હું એને અટકાવી દઈશ. કોઈ દુઃખ ન લગાવે પહેલા સૂચના આપું છું. એક શબ્દ કોઈ સમાજ વિરુદ્ધ કોઈ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે તો એક પણ વક્તાને ચલાવી દેવામાં નહીં આવે. આ અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન છે. આમાં ભાજપના મિત્રો આવ્યા છે, કોંગ્રેસના મિત્રો આવ્યા છે, બધી પાર્ટીના મિત્રો આવ્યા છે અને બધા સામાજિક મિત્રો આવ્યા છે. એક વાત, ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ છે એ ત્યાગ અને બલિદાનની ભાવના વાળો સમાજ છે. આ દેશની રક્ષા એ લોકોએ કરી છે. તલવારની ઢાલ ઉપર એને દેશના ધર્મની રક્ષા કરી છે, દેશની માગણી દીકરીઓની રક્ષા કરી છે. એની સામે કોઈ આપણું આંદોલન હોય જ નહીં. આપણું આંદોલન એની સામે છે મિત્રો કે જે પ્રજાના મતે ચૂંટાય, પ્રજાના મતે મોટા થાય અને પછી પ્રજાને હેરાન પરેશાન કરે એ લોકો સામેનું આંદોલન છે ને આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી નમૂનારૂપ કાર્યવાહી નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એક ગંભીર મેટર મિત્રો તમારી સામે રજૂ કરી રહ્યો છું. ગોંડલ વિસ્તારની એક ગંભીર મેટર હું તમારી સામે લાઈવ કરી રહ્યો છું, ઓડિયો લાઈવ કરી રહ્યો છું. એક જવાબદાર માણસનો ગોંડલના ગઈકાલે ગોંડલના સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના એક યુવાને વિડીયો શેર કરી અને અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખ, ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન ને એવું કીધું કે તમે નિર્ભય ન્યૂઝના પત્રકાર ગોપીબેન ધાંધરને તમે એમ કહો છો કે ગોંડલમાં કઈ તકલીફ નથી તો અમારા પટેલ સમાજને કઈ તકલીફ નથી અને તમે ડુંગળીનું કૌભાંડ કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ એ વિડીયો છે મિત્રો. આ વિડીયો છે. આ વિડીયો વાયરલ થયા પછી ગઈકાલે રાત્રિના સમયે ગોંડલ યાર્ડના એપીએમસીના ચેરમેન અને ગોંડલ જિલ્લા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ચિક્કાર દારૂ પી જઈને જે પટેલના છોકરાને ડાયરો દીધી છે, મારી મા બેન દીકરીઓ બહેનોને વિનંતી કરું છું, તમે 2 મિનિટ છે ને કાનમાં આંગળીઓ નાખી જજો. એટલો ભયંકર ઓડિયો છે આ. હું એટલો ભયંકર ઓડિયો છે. હું પત્રકાર મિત્રોને શેર કરી દઉં. એમ કરો, સાંભળો ના હોય તો હું શેર કરી દઉં. ગોંડલના લોકો ઉપર ત્રાસ નથી આનો. ગોંડલના લોકો ઉપર જયરાજસિંહના લોકોનો ત્રાસ નથી. અલ્પેશભાઈ ઢોલરિયા છે એ 22ની જયરાજસિંહનો ડાબો હાથ છે, આખું ગોંડલ જાણે છે. અને એ એના પાટીદારના દીકરાને મામા અને બેનમાં ગાડી કાઢે છે. હું તમને એક જ મિનિટ સંભળાવું ખાલી. હા, કાલે તારી માને તો તારી ઘેર જિલ્લા ભાજપના પ્રમુખ છે, જયરાજસિંહ જાડેજાનો ડાબો હાથ છે અને 15 દિવસથી આ લોકો મીડિયામાં બરાબર પાડી રહી છે કે ગોંડલમાં બધું હરખું છે. પાટીદારનો દીકરો પાટીદારના દીકરાને મા બેન અમી ગાડું કાઢે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અમારો આખો દલિત સમાજ પાટીદાર સમાજની સાથે છે. તમે રેલીનું આયોજન કરજો, અમે ન આવીએ તો મારા બાપમાં ફેર હતો. આ લડાઈનું બ્લુગન ફૂંકાઈ ગયું છે અને લડાઈ છેલ્લે સુધી થશે, એટલું યાદ રાખજો.